નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર આપણે આ રીતે લેક્ચર અપલોડ કરીએ છીએ. એ પછી આ લેક્ચર આધારિત ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે. તો જેમને ના ખબર હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં આ લેક્ચર આધારિત ટેસ્ટ આપણે ફ્રીમાં લઈએ છીએ. પીડીએફ પણ હોય છે અને લાઈવ લેક્ચર જે પણ આવતા હોય એ પણ આપણે ગ્રુપમાં નાખતા હોઈએ, બરોબર. તો ગ્રુપમાં જોડાઈ જવું જરૂરી છે. એટલે ગ્રુપમાં જોડાવા માટે છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે અને અહીંયા નંબર પણ તમને દેખાતો હોય છે, તો એનાથી તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. ચાલો, હવે આપણે આજે વાત કરવાની છે ધોરણ 8 નું જે સામાજિક વિજ્ઞાન છે, કે આ જે એનું ચેપ્ટર પહેલું અને બીજું આ બંને પ્રકરણ જે રહ્યા ને એ તમને NMMS માં પણ આવે છે અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં પણ આવે છે, બરોબર. તો આ બંનેમાંથી થોડાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું, બરોબર. અને આવતીકાલે એના આધારિત ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં લેવામાં આવશે. જો પ્રકરણ નંબર 1 છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, અને પ્રકરણ નંબર 2 છે ભારતમાં બ્રિટિશ શાસન. ઓકે, તો ચાલો હવે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચાલો, પહેલો પ્રશ્ન છે વિકલ્પ 1. પહેલો પ્રશ્ન કે સાગરના સ્વામી તરીકે કઈ વિદેશી પ્રજા ઓળખાતી હતી? સાગરના સ્વામી તરીકે કઈ પ્રજા ઓળખાતી હતી? ચાલો, જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની છૂટ છે. જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની છે, બરોબર. તમારે કોમેન્ટ કરતી જવાની સાથે સાથે. તો કે સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો જે હતા, પોર્ટુગીઝો એને સાગરના સ્વામી કહેવામાં આવતું હતું. શું? પોર્ટુગીઝોને સાગરના સ્વામી કહેવામાં આવતા હતા. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ રીતના ઘણા બધા પ્રશ્નો છે, પછી ટૂંકમાં છેલ્લે રિવિઝન કરવા માંગતા હો, છેલ્લે રિવિઝન કરવા ઈચ્છતા હો, બરોબર, તો એક રિવિઝન છે ઝડપથી તમારું થઈ શકે એટલા માટે ટૂંક નોંધ સ્વરૂપે ટૂંકમાં આપણી બુકમાં સરસ મજાની વ્યવસ્થિત તૈયાર કરેલી બુક છે. જે બાળકો બુક લેવા માંગતા હોય, ધોરણ 8 જ્ઞાન સાધના માટે, માત્ર જ્ઞાન સાધના પરીક્ષા આપવાના હોય એમના માટે બુક છે નૂતન GSSC. 360 રૂપિયાની કિંમત છે, પરંતુ આ બુક 280 રૂપિયામાં તમને મળી જશે. કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી રહેશે. આ નંબર પર તમારે વોટ્સઅપમાં GSSC લખીને મેસેજ કરવાનો છે. અથવા તો જે બાળકો NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી કરતા હોય ને, તો તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર હવે નહીં રહે. તમારે ધોરણ 8 NMMS પ્લસ GSSC નામની બુક છે એ મંગાવવાની છે. એટલે બંને પરીક્ષાનો સિલેબસ છે એ તમને આ એક જ બુકમાંથી મળી જશે. બુકની કિંમત બહાર તમે લેવા જશો 425 રૂપિયા રહેશે, પરંતુ અહીંથી ઓર્ડર કરશો તો 330 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે. તો આ બુક જે બાળકો મગાવવા માંગતા હોય અહીંયા આપેલ નંબર પર કોમ્બો લખીને મેસેજ કરવાનું છે. ઓકે, આપણે આગળ વાત કરીએ પ્રશ્નોની. ચાલો, બીજો પ્રશ્ન છે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? વિકલ્પ A ઈસવીસન 1600, વિકલ્પ B ઈસવીસન 1616, વિકલ્પ C ઈસવીસન 1664 કે વિકલ્પ D ઈસવીસન 1498. ચાલો, જેટલા બાળકોને આવડતું હોય એમણે સૌપ્રથમ કોમેન્ટ કરી દેવાની છૂટ છે. તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના છે એ ઈસવીસન 1600 માં થઈ હતી મિત્રો. ક્યારે થઈ હતી? ઈસવીસન 1600 માં થઈ હતી. એટલા માટે અહીંયા આપણો વિકલ્પ A છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે, ચાલો એના પછી આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, સિરાજ ઉદ દૌલાને હરાવી બંગાળનો નવાબ કોને બનાવાયો? ચાલો, સિરાજ ઉદ દૌલાને હરાવીને પછી બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો હતો? વિકલ્પ A મીર કાસિમ, વિકલ્પ B મીર જાફર, વિકલ્પ C સુજા ઉદ દૌલા કે વિકલ્પ D માણેક ચંદ. ચાલો, જેમને જવાબ આવડતો હોય એમણે કોમેન્ટ કરી દેવાની છે સૌ પ્રથમ. નથી આવડતો એમને પછી જોઈ લેવાનું છે, બરોબર. ચાલો, તો કે ભાઈ સિરાજ ઉદ દૌલાને હરાવીને પછી બંગાળનો નવાબ છે મીર જાફરને બનાવવામાં આવ્યો હતો. કોને બનાવવામાં આવ્યા હતા? મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવેલ હતા. તો વિકલ્પ B આપણો રાઈટ આન્સર થશે. ચાલો, એના પછી જુઓ 4 નંબરનો પ્રશ્ન, પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું? પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1761, B વિકલ્પ ઈસવીસન 1767, C વિકલ્પ ઈસવીસન 1561 કે વિકલ્પ D ઈસવીસન 1757. ચાલો, પાણીપતનું ત્રીજું યુદ્ધ, પાણીપતનું ત્રીજું યુદ્ધ, જો યુદ્ધ લખેલા હોય ખાસ જોવાનું. ક્યારનું કીધું છે? ત્રીજું યુદ્ધ કીધું છે.
તો પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે ઈસવીસન 1761 થયું હતું. ઈસવીસન 1761 ત્રીજું યુદ્ધ થયું હતું. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો, હજી કેટલાક બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયો છે એ તમારા સુધી પહોંચી શકે. અમે જ્યારે લાઈવ લેક્ચર લઈએ એ પણ તમારા સુધી પહોંચે. આપણે પરીક્ષા સમયે પરીક્ષાના મોડેલ પેપર આપણે સોલ્યુશન કરીશું, તો એ બધું તમને મળી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આગળ વધો. 5 નંબરનો પ્રશ્ન, કઈ મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો? વિકલ્પ એ મહાલવારી પદ્ધતિ, બી કાયમી જમાબંધી, સી રૈયતવારી પદ્ધતિ કે ડી એક પણ નહીં. ચાલો, કઈ મહેસૂલ પદ્ધતિ હતી કે જેમાં જે જમીન ખેડે એ જમીનનો માલિક એવું જાહેર કરવામાં આવેલ હતું? ચાલો, જે બાળકોને આવડતું હોય કોમેન્ટ કરી દેજો. બરોબર. ચાલો, તો કે ભાઈ રૈયતવારી પદ્ધતિ રહી ને, જે રૈયતવારી પદ્ધતિ, એમાં આ પ્રકારનું હતું કે મહેસૂલ પદ્ધતિ, રૈયતવારી મહેસૂલ પદ્ધતિ જે રહી એમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવેલ હતો. બરોબર. તો વિકલ્પ સી છે એ આપણો રાઈટ આન્સર થશે. એના પછી જુઓ 6થો પ્રશ્ન, કાયમી જમાબંધી કોના સમયમાં અમલમાં આવી? કાયમી જમાબંધી કોના સમયમાં અમલમાં આવી હતી ભાઈ? વિકલ્પ એ કોર્નવોલિસ, બી વિલિયમ બેન્ટિક, સી ડેલહાઉસી કે ડી રોબર્ટ ક્લાઇવ. ચાલો, કોના સમયમાં છે એ કાયમી જમાબંધી અમલમાં આવી હતી? તો કે કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી છે અમલમાં આવી હતી. એટલા માટે વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થશે. બરોબર. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો, એના પછી જે આપણે આગળ વધીએ, એક પ્રશ્ન હજી જોઈએ. ચાલો, 7 નંબરનો પ્રશ્ન, નીજ અને રેયતી શેના ઉત્પાદનની પ્રથા છે? આ ઉપર બે ઉત્પાદનની પ્રથા આપેલી છે, નીજ અને રેયતી. હવે એ કોના ઉત્પાદનની પ્રથા છે એ આપણે જણાવવાનું છે. વિકલ્પ એ ગળી, વિકલ્પ બી રેશમ, વિકલ્પ સી કપાસ કે વિકલ્પ ડી મગફળી. તો કે નીજ અને રેયતી શેના ઉત્પાદનની પ્રથા છે? મિત્રો હવે તો આપણને આવડતું જ હોય. બરોબર. કે ભાઈ ગળીના ઉત્પાદનની પ્રથા છે. કોના ઉત્પાદનની પ્રથા છે? ગળીના. કે વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થશે. નીજ અને રેયતવાળી પદ્ધતિ છે ગળીના ઉત્પાદનમાં આવે. બરોબર. ચાલો, એના પછી આગળ એક પ્રશ્ન જોઈએ આપણે. ચાલો, વિકલ્પ 8 નંબરનો પ્રશ્ન કે ભાઈ ઉલગુલાન ચળવળ ક્યાં થઈ હતી? ઉલગુલાન ચળવળ છે એ ક્યાં થઈ હતી? વિકલ્પ એ છોટા નાગપુર, વિકલ્પ બી ભોપાલ, વિકલ્પ સી કાનપુર કે વિકલ્પ ડી લખનઉ. ચાલો, આ 4 વિકલ્પો પૈકી સાચો વિકલ્પ કયો આવશે? ઉલગુલાન ચળવળ ક્યાં થઈ હતી? ચાલો, છોટા નાગપુરમાં થઈ હતી, ભોપાલમાં થઈ હતી, કાનપુરમાં થઈ હતી કે લખનઉમાં થઈ હતી? તો કે ઉલગુલાન ચળવળ જે છે એ છોટા નાગપુરમાં થઈ હતી. ક્યાં થઈ હતી? છોટા નાગપુરમાં. એટલા માટે વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે. ચાલો, તો મિત્રો અહીંયા આપણે આ થોડાક પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે એ પછી એક બીજી વાત કે આ જે આપણે જેટલા પ્રશ્નો જોયા છે, આ પ્રશ્નો આધારિત આપણે વોટ્સઅપ ગ્રુપમાં એક ટેસ્ટ લઈએ છીએ કે જે ટેસ્ટ ઓનલાઈન હોય છે, તમે ફોન દ્વારા પણ આપી શકો છો, અને ઓફલાઈન એટલે કે પીડીએફ હોય છે, એ રીતે પણ તમે ટેસ્ટ આપી શકો છો. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, એટલે અમે જે પણ ટેસ્ટ વોટ્સઅપ ગ્રુપમાં નાખતા હોઈએ એ તમારા સુધી પહોંચી શકે. બીજું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હવે જ્યારે પણ નવા વિડીયો આવે, નવા લેક્ચર અપલોડ કરવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારની લાઈવ સ્ટ્રીમ કરવામાં આવે, બરોબર, તો એ તમને મળે, એ તમને મેસેજ મળે કે તમારા ફોનમાં નોટિફિકેશન આવે. બરોબર. જેથી કરીને તમે જોડાઈ શકો. પરીક્ષા સમયે આપણે મોડલ પેપરના સોલ્યુશન કરીશું, પરીક્ષાની કોઈ જાહેરાત હોય, બરોબર, આ તમામ જાણકારી છે આપણે ચેનલ ઉપર પણ આવતી હોય છે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ આપણે મોકલતા હોઈએ છીએ. તો બંને તમારે કરવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરી દેવાની છે. હવે પછી આપણે આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. આભાર.